જય હિન્દ દોસ્તો, આજે છે આપણી જર્નીનો 48મો દિવસ. તો દોસ્તો, મારી શિપ છે ચેન્જ થઈ ગઈ છે. મારો પાછો આવી ગયો છે દિવસમાં વારો. એટલે આપણે આપણા ટાઈમે ઉઠવાનું ચાલુ કરી અને જે છે આપણી ડાયટ બનાવવાનું ચાલુ કરી દીધું હતું. અને જે છે આ અઠવાડિયું આપણે દિવસમાં આવી જ રીતના ઉઠી છીએ અને મેનેજ કરી છીએ. તો અઠવાડિયું ડે અને અઠવાડિયું નાઇટ હોવાને લીધે હું પણ જે છે મારા સમયને ક્યારેક મેનેજ નથી કરી શકતો. ઘણી ફેરે કેવું થાય છે કે આપણે માન અઠવાડિયામાં દિવસમાં સેટ થયા હોય, આપણે એક રૂટીન ફોલો કરતા હોય, તો તમે અઠવાડિયું હજી પૂરું કર્યું હોય, તમારું રૂટીન છે એ પાટે ચડ્યું હોય, તરત જ પાછી નાઇટ આવી જાય એટલે પાછું રૂટીન જે છે એ પાટામાંથી ઉતરી જાય. તો આના ઉપર મેં પહેલે વાત કરી છે અને હું પણ કહેવા માગું છું, કેમ કે ડે અને નાઇટની શિપ જે છે એના લીધે આપણે જે રૂટીન છે એમાં જો ફેર ના પડે એ માટે આપણે રૂટીનને ફ્લેક્સિબલ રાખીએ છીએ અને કોશિશ કરીએ છીએ કે બધું જે છે એ મેન્ટેન થઈ જાય. પણ ઓલું કહેવાય ને કે જે છે બધી વસ્તુને મેનેજ કરવું એ એક બહુ મોટી ટાસ્ક જેવું છે. કેમ કે હું ખુદનું ખાવાનું હાથે બનાવું છું અને હમણાં જ્યારથી મેં કોન્ટેન્ટ ક્રિએશનની જર્ની ચાલુ કરી ત્યારથી વિડીયા અને એડિટિંગ આ બધી વસ્તુ હાથે કરું છું અને શીખવું પણ છું. પણ તે છતાંય સેલ્ફ ડાઉટ જે છે દોસ્તો એ જાતો નથી. કેમ કે માણસને સેલ્ફ ડાઉટ બહુ જ હોય. એના વિશે સેલ્ફ ડાઉટ વિશે મેં ઘણું જાણ્યું છે આજે. પહેલાં તો એ છે કે સેલ્ફ ડાઉટ શું કામ થાય છે. કેમ કે હું મારી જો વાત કરું તો અત્યારે હું જે પોઝિશનમાં છું અને જે વસ્તુ કરી રહ્યો છું, જે વસ્તુ શીખી રહ્યો છું, એની ઉપર મને ખુદને વિશ્વાસ નથી. કેમ કે આપણે મહેનત કરી છે તે પહેલાં આપણે પરિણામનો વિચાર કરી છે. આ પહેલી વસ્તુ છે સેલ્ફ ડાઉટનો. કેમ કે આપણી મહેનત ઉપર વિશ્વાસ નથી હોતો. આપણે જે કરી રહ્યા છીએ, આપણે જે કરવા ઈચ્છીએ છીએ, એ કહેવાય કે આપણા વિઝન ઉપર જ ભરોસો નથી હોતો. અને પછી નાની નાની નિષ્ફળતાઓ એમાં બહુ મોટી કહેવાય કે ભાગ નિભવે છે. તો સિમ્પલ ભાષામાં એને કહી તો જે છે નિષ્ફળતા જે છે એને સફળતામાં ફેરવવી એ બહુ જરૂરી છે. અને સેલ્ફ ડાઉટ જે છે આ બધા વસ્તુઓનું બહુ જ કહેવાય કે ડાઉટમાં નાખે છે. કેમ કે આપણે આપણી મહેનત ઉપર જ ભરોસો ના રહીએ. આપણે જે કરવા ઈચ્છીએ છીએ એ જ વસ્તુ ઉપર આપણે શક થયા રાખે કે શું આ થઈ જશે, શું આ થશે. અને આ બધી વસ્તુઓ વચારે આપણે મહેનત કરવી અને તે છતાંય લોકોના રિએક્શન પણ જોવા અને ઘણું બધું જે છે કર્યા કરવું. તો સેલ્ફ ડાઉટ હોવો તો બહુ નેસેસરી છે. બહુ નેસેસરી કહી શકાય કે બહુ સામાન્ય વસ્તુ છે. એના સેલ્ફ ડાઉટ બધાને હોય જ છે. એની વચારે પણ આપણે આપણું કામ જે છે એ બંધ નહીં કરવાનું, ચાલુ રાખવાનું. કેમ કે એક સિમ્પલ વસ્તુ છે અને કહેવત પણ છે, કાંઈ નહીં તો ખાલી એનો અનુભવ તો આપણને થશે જ. એનો અનુભવ માટે અને અનુભવ છે એ બહુ બહુમૂલ્ય છે દોસ્તો. સેલ્ફ ડાઉટનો જે પહેલો પ્રશ્ન હતો એ જ આ હતો દોસ્તો કે કેમ થાય છે સેલ્ફ ડાઉટ. તો સિમ્પલ છે, આ જ વસ્તુ છે દોસ્તો કે ખુદના કામ ઉપર ભરોસો કરો અને જે કરો છો એના રિઝલ્ટ વિશે ના વિચારો. રિઝલ્ટ જે છે હું ખુદ આ બધી વસ્તુ હું ખુદ સફર કરું છું, પણ હું આખરે એ જ વસ્તુ કહેવા માંગુ છું કે સેલ્ફ ડાઉટ વિશે જાજુ ના વિચારો. કામ છે એને બહેતર કરવાનો વિચારો એટલે રિઝલ્ટ પણ જે છે એ જળશે. હું ખુદ મારા કામ ઉપર ફોકસ કરું છું અને ખુદ કોશિશ કરું છું કે આ બધી વસ્તુથી બહાર આવું. કેમ કે લોકો અને લોકોના વિચાર એ છે આપણે વધારે સેલ્ફ ડાઉટ ઉપર નાખે છે. તો મુદ્દાસર વાત એ છે
એમાં મોટી ભૂમિકા છે નાનકી નાનકી મળતી નિષ્ફળતા, જેના લીધે આપણું જે છે કહેવાય કે કામ કરવાનું રુચિ પણ છે એ જતી રહે અને સેલ્ફ ડાઉટ વધી જાય. તો એમાં મારું સજેશન એ છે દોસ્તો કે પૂછો ખુદને કે આ નિષ્ફળતા કેમ મળી છે મને, મારી ક્યાં ભૂલ છે, હું ક્યાં સુધારી શકું. કેમ કે આપણે આ એવા ફાસ્ટ યુગમાં જે છે રિઝલ્ટની અપેક્ષાની વચ્ચે કામની ક્વોલિટી જે છે બહુ જ કોમ્પ્રોમાઇઝ થાય છે. કામ પહેલાં કામના રિઝલ્ટ વિશે વિચારવું અને એમાં પણ પાછું આપણું કહેવાય કે 100% દીધું પણ ના હોય. અને બીજું કે દોસ્તો નાની નાની જીત ઉપર ધ્યાન પણ દો. કેમ કે આપણને એવું લાગે છે કે આપણે કંઈ વસ્તુ શરૂ કરી છે તો જે નથી આવડતું એની ઉપર જ આપણું પહેલાં ધ્યાન જાય છે. એવી ઘણી બધી વસ્તુ છે નાની નાની જેની ઉપર પણ તમે ધ્યાન દઈ અને ખુદની નાનકી નાનકી જીતને પણ સેલિબ્રેટ કરી શકો છો. કેમ કે આજના યુગમાં જો તમે જોવા જાઓ કે મને મળતી દરેક ખુશીમાં ખુશ ન થાવ તો પછી નિષ્ફળતા મળવી એ બહુ જ કહેવાય કે સામાન્ય બની જાય છે. એટલે નાનકી જીતને પણ જોવી જરૂરી છે. તમે કઈ વસ્તુ કાલ કરતા હતા એમાં આજે થોડોક ચેન્જ થયો છે તો એને પણ એન્જોય કરવી જરૂરી છે. જેમ કે હું મારું જે ઉદાહરણ લઉં તો હું પહેલાં વિડીયો બનાવવાથી બહુ ગભરાતો હતો અને પહેલાં ટ્રાય કરતો હતો કે એડિટિંગ નહીં આવડે, આ નહીં આવડે, પણ હું અત્યારે ધીરે ધીરે શીખું છું. તો આજે પણ મેં જ્યારે મને વિચાર આવ્યો કે મારે આ સુધારવું જોઈએ, આ કરવું જોઈએ, તો પહેલાં જ જે છે મને એની કહેવાય કે ડાઉન સાઈડ યાદ આવી ગઈ કે આ મારાથી નહીં થાય, હું આ કરવાની ટ્રાય કરું છું એમાં કદાચ ને થશે કે નહીં. તો ત્યાર પછી ડાયરેક્ટ જ મેં નેગેટિવ વિચાર આવવા માંડ્યા. કેમ કે મેં મારી નાનકી નિષ્ફળતાને પણ જવા દીધી, સફળતાને પણ. તો નાનકી નાનકી સફળતાઓ વિશે પણ જુઓ અને જાણો કે આ મને કેમ મળી છે, આ હું શીખો છું, આટલું હું પ્રોગ્રેસ કર્યું છે. ત્યારબાદ તમે જોશો કે સેલ્ફ ડાઉટ ઘણો ઓછો થઈ જશે કે યાર હું મારા કામને પણ કેમ વખાણતો નથી, મને આ આવડે છે, હું આ શીખું છું. હું ખુદ આ બધી વસ્તુમાંથી સફર કરું છું અને શીખું પણ છું. કેમ કે ઘણા એવા વિચારો છે જે આસપાસ આપણે હોય એ આપણે આ બધા વિચારો ઉપર જોવા ના દઈએ. તો આ જ બધી વસ્તુ છે. સેલ્ફ ડાઉટને દૂર કરવા હું પણ ઘણી કોશિશ કરું છું. આપણે આગળ પણ સેલ્ફ ડાઉટ ઉપર વાત કરશી. આજે જે છે મારી વીકનો પહેલો ચેસ ડે હતો, એટલે આપણે જે વીકના પહેલા ચેસ ડે કરી છે ફ્લેટ બેન્ચ પ્રેસ, ફ્લેટ ફ્લાઈઝ અને ટ્રાયસેપ માટે પણ આપણે 2 મૂવમેન્ટ જે લઈ છે ને ત્યાર પછી મેં શોલ્ડર લીધા હતા. એક આ પણ વસ્તુ છે દોસ્તો કે તમારે જે કંઈ કામ છે એને સિમ્પલ રાખો કરવાનું, એમાં બહુ એક્સપર્ટ થવાનું ના વિચારો તરત જ. કેમ કે આ પણ સેલ્ફ ડાઉટને જન્મ આપશે જ. કેમ કે તમે તુલના કરશો બીજા હારે તો એ પણ સેલ્ફ ડાઉટને જન્મ આપવાનો જ છે. હું પણ તુલના બહુ જાજી કરતો હતો. ધીરે ધીરે આ બધું જાણું છું કે ભાઈ આ તુલના બીજા હારે સરખામણી કરવી એ પણ કંઈ સારી વસ્તુ નથી. આપણે આપણા જે ખાસ મુદ્દાઓ છે, આપણે જેમાં સારા છે એ પણ છુપાવી દઈએ છીએ. તો દોસ્તો ખુદ ઉપર કામ કરતા રહ્યો, સેલ્ફ ડાઉટ પણ દૂર થઈ જશે અને બધી વસ્તુ છે એનો એન્ડ આવી જશે. મતલબ આખરે જે છે એ સફળતા જે છે આ બધી જ વસ્તુઓનો એન્ડ છે દોસ્તો. કેમ કે આ બધી વસ્તુ જે છે એ સફળતાના રસ્તામાં આવે છે. કહેવાય કે આ બધો સફરનો હિસ્સો છે અને સફર જે છે આમ જ નિયંત્રણ ચાલ્યા કરે. બનાવવાનું છે આપણું અને પર દરરોજ એમ સાંજે આવીને પણ આપણે આપણું ખાવાનું હાથે બનાવવાનું એટલે બનાવી અને આપણે ખાઈ લીધું હતું. ત્યારબાદ સમય હતો એટલે હું થોડીક વાર ચાલવા ગયો હતો. મેં રેકોર્ડ નહોતું કર્યું. તો આજ માટે એટલું જ. અને વિડીયો કેવા લાગે છે જરૂર જણાવજો અને શું સુધાર મારે કરવો એ પણ મને જરૂર કહેજો. તો મળશે આપણે કાલે અને પ્રોગ્રેસ કરતા રહ્યો, આગળ વધતા રહ્યો
અને આપણી જર્નીમાં જરૂર જોડાઓ. જય હિન્દ.